અમદાવાદમાં ડમ્પર ચાલકનો કહેર હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવ 4 રસ્તા નજીક આજે વહેલી સવારે એક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડ ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સવારે 7:30 વાગ્યાની આસપાસ મોપેડ ચાલક યુવક બીબી તળાવ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગયું હતું, જેને કારણે યુવકે સેકન્ડોમાં જ દમ તોડી દીધો હતો। હાલ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। રેલવે સ્ટેશન નજીક આવેલા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં વહેલી સવારથી જ ફળોની હરાજી અને ખરીદ વેચાણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી। ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે એએમસીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અને જાહેર હિતમાં મોટા પાયે બદલીઓનો દોર શરૂ થયો છે। રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની કચેરી દ્વારા હાલમાં 3 અલગ અલગ આદેશો બહાર પાડીને કુલ 23 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે।